વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સક્રિય બનેલી એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે. ચોક્કસ માહિતીને આધારે ભારતમાલા હાઈવે પર ચેકિંગ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી. ગ્રામ્ય એલસીબીની ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે કન્ટેનર મારફતે મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરી થવાની છે. જે માહિતીને આધારે એલસીબીની ટીમે હાઈવે પર વોચ ગોઠવી અને સંદિગ્ધ કન્ટેનરને રોકી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ સાથે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. પ્રાથમિક અંદાજ મુજબ જપ્ત કરાયેલા દારૂની કિંમત લાખો રૂપિયા આંકવામાં આવી છે. પોલીસ દ્વારા કન્ટેનર કબજે કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ સાથે દારૂ કઈ જગ્યાએથી લાવવામાં આવી રહ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તેની પણ તપાસ શરૂ કરી છે. ગ્રામ્ય એલસીબી પોલીસના અધિકારીઓ દ્વારા મળતી માહિતી અનુસાર રાજ્યમાં દારૂબંધી અમલમાં હોવા છતાં કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ આવા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. હાલ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.